ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. શલ્યતંત્ર લેક્ચર સિરીઝની અંદર સર્જરી પોર્શનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા હતા એસિડ પેપ્ટિક ડિસઓર્ડર. એની અંદર આપણે લક્ષણો સુધી પહોંચ્યા હતા. તો લક્ષણથી આપણે નેક્સ્ટ લેક્ચર શરૂ કરીએ છીએ. તો લક્ષણથી આપણે શું જોવું છે? તેની અંદર આપણે જોવું છે ગેસ્ટ્રિક અલ્સર અને જોવું છે ડિયોડિનલ અલ્સર. તો ગેસ્ટ્રિક અલ્સરમાં અને ડિયોડિનલ અલ્સરનો તફાવત જે છે 5 માર્ક્સમાં, અમુક વાર 10 માર્ક્સમાં ટ્રીટમેન્ટ સાથે પણ પૂછાય છે. તો એ ધ્યાન રાખવું અને બહુ જ મહત્ત્વનો તફાવત છે કે તમારે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ જે કરવાનું થાય ત્યારે શું કરવું. આયુર્વેદની પણ અંદર પણ 2 ડિઝીઝ કયા અલગ અલગ આપે છે, અન્નદ્રવશૂલ અને પરિણામશૂલ. એ બંને ડિઝીઝ અલગ આપે છે. તો જ્યારે 10 માર્ક્સની અંદર પૂછાય ત્યારે જો અન્નદ્રવશૂલ હોય તો એ ગેસ્ટ્રિક અલ્સરની અંદર આવે, જ્યારે ડિયોડિનલ અલ્સરની અંદર પરિણામશૂલ જે છે આપણે એક્સપ્લેન કરવું પડે, એ ધ્યાન રાખજો. તો ગેસ્ટ્રિક અલ્સરની અંદર દુખાવો જે છે કયા પ્રકારનો હોય? બર્નિંગ પ્રકારનો, પ્રિકિંગ પ્રકારનો. જો અલ્સર ડીપ હોય તો પેઇન જે છે બેક સુધી પણ જઈ શકે છે. સેમ છે ડિયોડિનલ અલ્સરમાં પણ દુખાવો શું છે? સેમ છે કે બર્નિંગ છે. બર્નિંગ એટલે શું? કંઈક બળ્યું હોય, દાળ થાય એવી પેન, પ્રિકિંગ ટાઈપ કે કોઈ સોય ઘૂસાડતું એ ટાઈપનું પેઇન થાય. અલ્સર ડીપ સુધી હોય તો પાછળની તરફ પણ પેઇન આપણને જોવા મળે. દુખાવો ક્યારે શરૂ થાય એ જે છે બહુ મહત્ત્વનું છે. કે ભોજન લઈએ, ચલો ભોજન લીધું, એ ખાધું, ઇસોફેગસમાં ગયું અને ઇસોફેગસમાંથી સીધું ક્યાં ગયું? કે જ્યાં અલ્સર ગેસ્ટ્રિકમાં પડ્યું હતું ત્યાં ગયું. તો તરત જ આપણને શું થશે? પેઇન થશે. પછી ગેસ્ટ્રિકના બંને વાલ બંધ હશે. ચલો, તો ગેસ્ટ્રિકનો ઉપરનો વાલ ઇસોફેગસ વાળો અને નીચેનો પાયલોરસ વાલ બંધ હશે. પછી શું થશે? 2 થી 2.5 કલાક જે છે પાચન થશે અંદર. HCl, પેપ્સિન અને એન્ઝાઇમ્સ અને ખોરાક, સલાઈવા બધું ભેગું થઈને એનું પાચન થશે 2 થી 2.5 કલાક. તો ત્યારે જે છે ગેસ્ટ્રિક અલ્સરની અંદર પેઇન થશે. કે ભોજન લીધાને તરત જો પેઇન થાય છે, કે તરત ભોજન જેવું પહોંચે ગેસ્ટ્રિકમાં તરત જે પેઇન થાય ગેસ્ટ્રિક અલ્સરમાં થાય. જ્યારે ડિયોડિનલ અલ્સરની અંદર પેઇન ક્યારે શરૂ થાય? તો કે જો જમ્યા 2 કલાક, ગેસ્ટ્રિકમાં રહ્યું 2.5-3 કલાક, તો ત્યારબાદ જ ભોજન પાયલોરસ વાલ મારફતે નીકળી અને સ્ટમક એટલે કે ગેસ્ટ્રિકમાંથી ક્યાં જશે? ડિયોડિનલમાં. ત્યારે જે પેઇન થાય છે એ ડિયોડિનલ અલ્સરના કારણે હોઈ શકે છે. તો ભોજન લીધાને તરત પેઇન થાય તો ગેસ્ટ્રિક અલ્સર. ભોજન લીધા બાદ 2.5 થી 3.5 કલાકે દુખાવો શરૂ થાય તો એ ડિયોડિનલ અલ્સર હોય છે. ભૂખ્યા પેટે શું કોઈ દુખાવો થાય? ના થાય. કેમ? તો કે આપણે કંઈ ખાધું જ નથી તો ત્યાં આગળ અલ્સરને કંઈ અડવાનું નથી. જો ખાઈશું તો જ જે છે અલ્સરની અંદર થોડું ઘણું દુખાવો થશે. જ્યારે ડિયોડિનલ અલ્સરની અંદર જ્યારે આપણે જમીએ ત્યારે જે છે રાહત રહે છે. એનો મતલબ કે ડિયોડિનલ અલ્સરની અંદર શું છે? જમીએ ત્યારે રાહત રહે. કેમ કીધું? કારણ કે જો આપણે ક્યારે જમીએ તો કે જ્યારે આપણે થોડાક ટાઈમ સુધી જમ્યા ના હોય, તો આગળનું ભોજન જ્યારે ડિયોડિનમ અથવા ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન અથવા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં હોય ત્યારે જ આપણે બીજી વાર શું છે નાસ્તો કરશું અથવા જમશું. એટલે જમીને જે છે આ ડિયોડિનલ અલ્સરની અંદર શું થાય? રાહત રહે. જમી લઈએ એટલે 2.5-3 કલાક તો શાંતિ, કારણ કે ક્યાં રહેવાનું છે ભોજન? ગેસ્ટ્રિકમાં રહેવાનું છે. ગેસ્ટ્રિકમાં કોઈ અલ્સર નહીં હોય તો ડિયોડિનમમાં જો અલ્સર હશે તો જમીન તો રાહત રહેવાની છે, પરંતુ 2.5-3 કલાક બાદ જે છે ભોજન જે જ્યારે ગેસ્ટ્રિકમાંથી ઇન્ટેસ્ટાઇનમાં જાય ડિયોડિનમમાં ત્યારે જે છે દુખાવો થાય. એટલે ડિયોડિનલ અલ્સરમાં જમીને તો દુખાવામાં શું રહે છે? રાહત રહે છે. હવે ફૂડ પછી જે છે દુખાવો ઘટાડતો નથી. ફૂડ લઈએ તો દુખાવો શું થાય? વધે. અને આમાં ફૂડ લઈએ તો થોડી રાહત મળે, કારણ કે 2.5-3 કલાક પછી દુખાવાનું છે. રાત્રેની વાત કરીએ તો રાત્રે ગેસ્ટ્રિક અલ્સરમાં કોઈ દુખાવો થાય નહીં. કેમ? તો કે રાત્રે કેમ દુખાવો ના થાય? તો કે જો કે 6-7 વાગે, ચલો 8 વાગે આપણે જમી લઈએ છીએ, તો ગેસ્ટ્રિક અલ્સર હોય તો તરત દુખાવો થશે. એટલે કે 8 વાગે જમીએ તો 8:30 થી 9 વાગ્યા સુધી જે છે આપણને બળતરા રહેશે, દુખાવો થશે, કારણ કે ગેસ્ટ્રિકમાં છે. પરંતુ જેવું જ ભોજન, એટલે રાત્રે આમાં દુખાવો ના, બરાબર છે, એટલે ત્યાં સુધી દુખાવો થશે. પરંતુ જેવું ભોજન ડિયોડિનમમાં જતું રહેશે એવું ગેસ્ટ્રિકમાં દુખાવો શું થઈ જશે? બંધ થઈ જશે. પછી આખી રાત આપણે શાંતિ. એટલે રાત્રે કોઈ દુખાવો જોવા મળે નહીં. જ્યારે ગેસ્ટ્રિક ડિયોડિનમ અલ્સરની અંદર રાત્રે દુખાવો થઈ શકે. કેમ? તો કે જમ્યા ચાલો 9 વાગે, તો 10:30-11 વાગ્યા પછી જે છે ડિયોડિનમમાં જશે. એટલે 11, 12, 1 વાગ્યા સુધી આપણને શું થાય? પેઇન થાય. તો રાત્રે એની અંદર શું થાય? દુખાવો થાય, કારણ કે ત્યારે જ શું છે? ભોજન ડિયોડિનમમાં, લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં, સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ફરતું હોય, એટલે એની અંદર રાત્રે દુખાવો થાય. ઉલટી પણ થાય અને દુખાવો ઘટે. એટલે જો ઉલટી થાય એટલે બધું શું છે? ખોરાક બધો જ જે છે ગેસ્ટ્રિકમાં છે એ બધો બહાર નીકળી જવાનો. એટલે કોઈ પણ પ્રકારનું ઇરિટેશન પછી રહેવાનું નથી. એટલે જેવી જ ઉલટી થશે ગેસ્ટ્રિક અલ્સરની અંદર, એવો દુખાવો શું થાય? રાહત થઈ જશે.
અને ડિયોડિનલ અલ્સરની અંદર જમ્યા પછી રાહત રહેશે, એટલે દર્દી વારંવાર શું લે છે, ભોજન લે છે. પણ પછી 3 કલાક પછી શું થાય છે એને, 3 કલાક પછી એને જે છે દાહ અને બળતરા જે છે જોવા મળે છે. હવે ગેસ્ટ્રિક અલ્સરની અંદર હિમેટો ઇમેસિસ, ઇમેસિસ એટલે શું છે, વમન એટલે કે ઉલટી. હિમેટો એટલે બ્લડની વોમિટિંગ જે છે ગેસ્ટ્રિક અલ્સરની અંદર શું જોવા મળે 60%. કેમ તો કે ગેસ્ટ્રિકમાંથી સીધું ઉપર આવી શકે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં હોય તો એ બહાર ના આવી શકે. કેમ? કારણ કે એને 2 વાલ ક્રોસ કરવા પડે, એક છે પાયલોરસ વાલ અને એક છે ઇસોફેગસનો વાલ. તો એને 2 વાલ ક્રોસ કરવા પડે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ડિયોડિનમમાં હોય તો, એટલે એ જે છે નીચે જશે. જ્યારે ગેસ્ટ્રિકમાં જો અલ્સર હોય તો એ જે છે વોમિટિંગ મારફતે જે છે બહાર આવી શકે છે. એટલે 60% સંભાવના ગેસ્ટ્રિક અલ્સરમાં હિમેટોઇમેસિસની હોય, જ્યારે 40% સંભાવના જે છે મેલેનિયાની હોઈ શકે છે, એટલે કે જે બ્લડ આવે છે સ્ટૂલની અંદર. અને ડિયોડિનલ અલ્સરની અંદર 40% શક્યતાઓ હિમેટોઇમેસિસની હોય, એટલે કે લોહીવાળી ઉલટીની, અને 60% શક્યતાઓ જે છે લોહીવાળા ઝાડાની હોય છે. હવે ગેસ્ટ્રિક અલ્સરની અંદર શું છે, ભોજન લઈએ એટલે તરત જ આપણને ઇરિટેશન થશે, એટલે દુખાય, બળતરા થાય, એટલે આપણને ભોજન લેવું ગમે નહીં. કારણ કે જે માણસ છે પેશન્ટ છે બીઆઈ કે હું ભોજન લઈશ એટલે મને દુખાશે. જ્યારે ડિયોડિનલ અલ્સરની અંદર માણસ જે છે વારંવાર શું લે છે, ભોજન લે છે, એટલે એના કારણે વજન પણ શું થાય છે, વધે છે. આની અંદર વજન ઘટે છે, આની અંદર વજન વધે છે. હવે ટેન્ડરનેસ શું છે, લેફ્ટ ટુ મિડ લાઇન ઓફ ધ એપિગેસ્ટ્રિયમની અંદર ટેન્ડરનેસ જોવા મળે છે. આની અંદર ડિયોડિનલ પોઈન્ટમાં જોવા મળે છે. મેલિગ્નન્સી ગેસ્ટ્રિક અલ્સરમાં થાય જ, અને આમાં થતી નથી. રેશિયો જે છે 1:4 રેશિયો રહેલો છે. અને આની અંદર હવરગ્લાસ ડિફોર્મિટી અને ટેલપોટ ડિફોર્મિટી જોવા મળે છે. હેન્ડબેગ સ્ટમક, આ પ્રકારની ડિફોર્મિટી જોવા મળે છે. એ તમે ગૂગલ ઉપર સર્ચ મારજો. આપણે જો ટાઈમ મળશે તો ગૂગલ ઉપર પણ જોઈ લઈશું, પણ એમાં શું પાછા કોપીરાઇટના ઇસ્યુ થઈ શકે છે, એટલે આપણે નથી મારતા. અને એની અંદર પેટેચિયલ હેમરેજ વિથ રેડ ડોટ્સ જોવા મળે છે. અપિયર લાઇક સ્પ્રિંકલ કાયમિન પીપર, એટલે કે જેવું સ્પ્રિંકલ કાયમિન પીપર એટલે શું, કે જે કાયમિન પીપર આવે છે જે કાળામરી ટાઈપનું, તો કાળામરી જે છે આપણે નાખી હોય મ્યુકોઝા ઉપર, એ પ્રકારનું જે છે અલ્સર જે છે ડિયોડિનમમાં જોવા મળે છે, વિથ ધ રેડ ડોટ્સ જોવા મળે છે. તો આ થઈ ગયો તફાવત ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સરનો વિથ ધ ડિટેલ એક્સપ્લેનેશન, કે કેમ વસ્તુ, કઈ વસ્તુ કોના કારણે, કયા સમયે કેમ થઈ, બધી જ વાતોની આપણે ચર્ચા કરી છે. વિડીયો વારંવાર જુઓ જેથી કોન્સેપ્ટ ક્લિયર થાય કે ગેસ્ટ્રિક અલ્સર ક્યારે થાય, રાત્રે થાય દુખાવો, ના થાય, ભોજન પછી થાય કે ના થાય, અરુચિ કોને રહે છે, કયા અલ્સરની અંદર શું છે શું નહીં, બધી જ વિગતો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એક્યુટ અને ક્રોનિક અલ્સર વિશે માહિતી મેળવીશું, પ્લસ ટ્રીટમેન્ટ ઓફ ધ એસિડ પેપ્ટિક ડિસઓર્ડર વિશે પણ માહિતી મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.